હેલો, આજે આપણે બનાવીશું મોમોઝ. તે માટે મેં કોબી, ગાજર, ડુંગળી, લસણ અને મરચાંનો ઉપયોગ કર્યો છે. તેમાં પહેલાં લસણ, મરચાં અને ડુંગળીને કટરમાં ક્રશ કરશું. મોમોઝ માટે એકદમ ઝીણું ક્રશ કરવાનું છે કટરમાં. તેને ડીશમાં નીકાળી દઈશું. હવે ગાજરને ધોઈને તેની ઉપરની છાલ નીકાળીને તેને પણ કટરમાં ઝીણું ક્રશ કરશું. મોમોઝ બનાવવા માટે તમે લાલ નહીં તો કેસરી ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો. ગાજર પણ ઝીણું ક્રશ થઈ ગયું છે. તે જ રીતે કોબીને પણ નાની ક્રશ કરશું. શિમલા મિર્ચનો પણ ઉપયોગ કરી શકો છો. તેને પણ આવી રીતે ઝીણું સમારીને તેમાં ઉમેરવા. મોમોઝના અંદર ભરવા માટેની સ્ટફિંગ તૈયાર છે. હવે તેને વઘારીશું. માટે કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ લીધું છે. કાળા મરીને પણ વાટી લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં થોડું જીરું અને હિંગ ઉમેરીશું. પછી તેમાં ક્રશ કરેલું લસણ, મરચાં અને ડુંગળી ઉમેરીશું. પછી ક્રશ કરેલું ગાજર ઉમેરીશું અને પછી ક્રશ કરેલી કોબી ઉમેરીશું. તેને મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું અને વાટેલા કાળા મરી ઉમેરીશું. ચડી જાય પછી તેમાં ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરીશું. ગેસની ફ્લેમને બંધ કરીને તેને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી લોટ બાંધીશું. લોટ બાંધવા માટે મેં 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ મેદો ઉપયોગ કર્યો છે. તમે તેની જગ્યાએ એકલા મેદાનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નાખીને સોફ્ટ લોટ બાંધ્યો છે. ઠંડુ થઈ ગયું છે એટલે હવે આપણે મોમોઝ બનાવીશું. તે માટે મેં અહીં મોટી રોટલી વણીને વાટકીથી નાના પૂરી જેટલા નીકાળી છે. તેમાં સ્ટફિંગ ભરીને મોમોઝ બનાવીશું. તમે તમારી પસંદનો શેપ આપી શકો છો. મેં અહીં હાફ મૂનનો શેપ આપ્યો છે. મોમોઝ સ્ટીમ થવા માટે તૈયાર છે. તે માટે ચાળણીમાં તેલ લગાવીશું અને તેના પર મોમોઝ મૂકીશું. તેને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 15 મિનિટ પછી હવે તેને ચેક કરશું. હેલ્ધી બનાવવા માટે અહીં ઘઉંનો લોટ પણ ઉપયોગ કર્યો છે, તેથી તેનો કલર આવો ડાર્ક આવે છે. ટેસ્ટી મોમોઝ તૈયાર છે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને રેસિપીને ટ્રાય જરૂર કરજો.